જે લોકો હરિદ્વાર જાય છે કે પછી હરિદ્વાર જવાનું પ્લાનિંગ ભવિષ્યમાં કરશે એ લોકો માટે બહુ જ કામનો વિડીયો છે। આજે 4 થી 5 એવી જગ્યા એક્સપ્લોર કરીશું કે જે બહુ વર્ષોથી હરિદ્વારમાં ફેમસ છે, ઓથેન્ટિક છે। છોલે કુલચે તો તમે બધી જગ્યાએ ખાધા જ હશે, પણ આ છે ને દાલ છોલે કુલચે છે, જે બેઝ બનાવેલો છે ને એ દાલનો છે। कुलचा भी क्वालिटी वो भी दिल्ली में नहीं इतनी अच्छी मिलती जो यहाँ। जितने भी गेस्ट हमारे साथ में आते हैं ना उनको हम दाल जरूर खिलाते हैं यहाँ का। ऐसे क्या हुआ? તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ। હરિદ્વાર કેવું હોય છે કે ઘણા બધા લોકો વર્ષમાં 2-3 વાર તો અહીંયા દર્શન કરવા માટે અને ગંગા સ્નાન કરવા માટે તો આવતા જ હોય છે। તો એ ટાઈમ પર સારું અને ઓથેન્ટિક ખાવાનું અને બહુ વર્ષો જૂનું કે જે 1937 થી 1950 થી જે લોકો બિઝનેસ કરે છે અને અત્યારે પણ એમનો બિઝનેસ રનિંગ છે, એકદમ ટેસ્ટી વસ્તુ, ઓથેન્ટિક વસ્તુ અને બીજું કે બધા જ લોકો ખાઈ શકે એ રીતની વસ્તુ, કોઈ વધારે મસાલો અને તડકો ને એ બધું નહીં, બધા જ લોકો ખાઈ શકે એ વસ્તુ। તો આ વિડીયોમાં ખાસ તો આપણે સવારના બ્રેકફાસ્ટની વાત કરીશું, લંચની પણ વાત કરીશું અને ડિનર છે એનું પણ હું તમને 1-2 પ્લેસ જરૂરથી કહી દઈશ। ઓછામાં ઓછું આ વિડીયોમાં આપણે 4 થી 5 પ્લેસ એવા કવર કરીશું કે જે હરિદ્વારના એકદમ ઓથેન્ટિક છે। ઓથેન્ટિક એટલે તમે ગમે ત્યારે જશો ને તો તમને ખાવામાં ખરેખર મજા આવી જશે એ રીતનું છે અને પૈસા વસૂલ છે। અને આ વિડીયો જરૂરથી તમે લોકો સેવ રાખજો, એનું કારણ કે કશે ખોવાઈ ના જાય અને કોઈ ગ્રુપમાં બી તમે મોકલી આપજો કે જેથી એક બેકઅપ રહે। અને મેસેજ છે વોટ્સએપ પર એ સ્ટાર કરી રાખજો કે જ્યારે બી હરિદ્વાર જવાનું થાય ને ખાલી તમારે વિડીયો જ ઓપન કરવાનો રહે, અથવા યુટ્યુબ પર ખાલી તમે એટલું સર્ચ કરશો ને જીગર પટેલ હરિદ્વાર તો બી આ વિડીયો આવી જશે। તો અત્યારે હું આવ્યો છું હરિદ્વારના અપર રોડ પર। હવે આ અપર રોડ જે છે ને તે હરિદ્વારનો એવું કહેવાય છે કે એકદમ ક્રાઉડેડ રોડ છે, કેમ કે અહીંથી હરકી પોડી જે ગંગા આરતી થાય છે ને એ એકદમ નજીક છે, વોકિંગ ડિસ્ટન્સ છે। તો હું અત્યારે આવ્યો છું હોશિયારપુરી જે રેસ્ટોરન્ટ છે ને આ રેસ્ટોરન્ટનું જે પંજાબી મળે છે ને એ આપણે લાસ્ટમાં જોઈશું। શરૂઆત કરીશું આપણે સવારના બ્રેકફાસ્ટથી, ઘણી બધી વસ્તુઓ કવર કરીશું। જરૂરથી આ વિડીયો તમે લોકો કોઈ જગ્યાએ સેવ કાં તો શેર કરી રાખજો, બહુ જ કામ લાગશે। બ્રેકફાસ્ટની વાત કરું ને તો સવારે 7 વાગે સુરજા કી દાલ, હા ગૂગલમાં આટલું લખશો ને સુરજા કી દાલ એટલે લોકેશન આવી જશે। મેઇન ચોક એરિયા કહેવાય છે જ્વાલાપુર, જે હરિદ્વાર હરકી પોડીથી આશરે 7-8 કિલોમીટર દૂર આવેલો છે। બોઇલ કરેલી મૂંગ દાલ હોય છે જેને 3 અલગ અલગ ટેક્સચરમાં રાખવામાં આવે છે, એક થોડીક દાણાદાર, થોડીક કરકરી અને બીજી એકદમ લીસી। અને આની પર સરસોના તેલના આખા મરચાને ફ્રાય કરેથી બનાવેલો એક મસાલો છે, મીઠું અને લીંબુ, બસ આટલી જ વસ્તુ નાખવામાં આવે છે અને આ ટોટલી પત્તામાં સર્વ કરે છે। અને આવી રીતે સવારમાં છે ને દાલ ખાવામાં આવે છે। આ તમે જુઓ ટેક્સચર દાળનું, અહીંયા છે ને 2 અલગ અલગ ટાઈપનું તમને ટેક્સચર દેખાશે, એક એકદમ પીસેલી દાળ છે એવું દેખાશે અને બીજું આમ થોડીક કરકરી રાખેલી હોય ને એ ટાઈપની દાળનું દેખાશે। એટલે આમાં એવું બીજું કંઈ છે નહીં, આ ટોટલી ઓઇલ ફ્રી છે, આમાં કોઈ પણ ઓઇલનો ને એવું કંઈ યુઝ કરવામાં આવ્યો નથી। એ સાથે 2-3 ટાઈપના મસાલા નાખ્યા છે। तो दाल नो टेस्ट अंदर जो मसाला नाख्या है ना एनी हम परफेक्ट। ओके, ये 3 तरह की दाल होती है यहाँ पे। एक आपको दी है, हाँ, एक खिलवा, एक नीचे का जला हुआ दाल होता है, मूंग की दाल होती है। मूंग की दाल के 3 वर्जन, एक एकदम पीसी हुई और थोड़ी करकरी, एक ही समय में बनती है। वाह भाई भाई, આ છે ને મૂંગની દાળ છે અને મૂંગની દાળને છે ને 3 અલગ અલગ ફેઝમાં બને છે, તો એક જ તપેલામાં પણ 3 અલગ અલગ ફેઝમાં રાખવામાં આવે છે। એકદમ પીસાયેલી રાખવામાં આવે છે, થોડી કરકરી અને વધારે પડતી કરકરી એવી રીતે રાખવામાં આવે છે। અને નીચેનો જે થોડો ઘણો આમ બળેલો પાર્ટ હોય ને તે 3 ટેક્સચર તમે મિક્સ કરશો અને મસાલા સાથેનું આમનું સાથે જે કોમ્બિનેશન બને છે ને બસ એક નંબર છે। સુરજાની દાલ તમે ખાલી હરિદ્વારમાં લખશો ને સુરજાની દાલ તો બી મળી જશે, સવારે જ હોય છે, સાંજે નથી હોતા। જોરદાર કોમ્બિનેશન છે હરિદ્વારમાં, આ તો જરૂરથી તમારે ટ્રાય કરવું જ જોઈએ એઝ અ બ્રેકફાસ્ટ। હરિદ્વારના લોકો તો આ જગ્યાએ ડેલી નાસ્તો કરવાનું પસંદ કરે છે, હેલ્ધી પણ છે કેમ કે દાળની અંદર કોઈ પણ ટાઈપના ઓઇલનો યુઝ કરવામાં પણ નથી આવતો। તો ફરીથી એકવાર લોકેશન અને નામ જણાવી દઉં, સુરજા કી દાલ સવારે 7 વાગ્યાથી લઈને 10-11 વાગ્યા સુધી જ હોય છે અને એરિયા છે મેઇન ચોક બજાર હરિદ્વાર। બીજી લોકેશનની વાત કરીએ તો એ છે મંગેરામજી કે છોલે કુલચે। ગૂગલમાં તમે એવું લખશો મંગેરામ છોલે કુલચે એટલે આવી જશે લોકેશન। આ જગ્યાની ખાસ વિશેષતા એ છે કે દાલના બેઝની અંદર બનાવેલા છોલે અને સાથે પત્તામાં દાલ પણ મળે છે। હવે હરિદ્વાર એવી જગ્યા છે ને કે જ્યાં તમને અલગ અલગ જગ્યાએ સ્ટ્રીટ ફૂડમાં એઝ એ દાલ એટલે કે મૂંગ દાળ તમને મળશે ખાવા માટે અને ખરેખર બહુ ટેસ્ટી હોય છે। અહીંયા સાથે કુલચા પણ આપવામાં આવે છે। અમે લોકોએ મંગાવ્યા હતા સ્પેશિયલ તડકે વાલે છોલે કુલચે, જેની સાથે એ લોકો કોમ્પ્લિમેન્ટરી તરી પણ આપે છે। આ લોકો એ તરી કહે છે, ખરેખર આ
વસ્તુ છે ને બોઇલ કરેલા દાળ અને ચણાનું પાણી છે, જેની અંદર એ લોકો સ્ટ્રોંગ મસાલો નાખ્યો છે, એટલે એક તરી જેવું તમને આમ ફીલ થશે અને આ ઉકળતું જ હોય છે, ગરમા ગરમ જ હોય છે, એ તમને કોમ્પ્લિમેન્ટરી સાથે મળશે. देख लो जी, हम दिल्ली से आते हैं, ये खाए बगैर जाते नहीं वापस. सच्चाई वाली बात ही है. आधे घंटे की वेटिंग थी. हम दिल्ली से आए हैं. दिल्ली से आए हो, कितने साल से आप यहाँ पे खा रहे हो? मैं तो लगभग 9 साल से हूँ. ओके. बट मेरे बॉस जो हैं वो लगभग 45 साल से आ रहे हैं. 45 साल से यहाँ पे आ रहे हो? कंटिन्यू. और एवरी मंथ आते हैं हम लोग. अरे क्या बात है. एवरी मंथ. और हरिद्वार में इससे अच्छे दाल छोले कुलचे का जो कॉम्बिनेशन कहीं नहीं, कहीं नहीं, कहीं नहीं. कहीं नहीं. तो स्पेशल हम दाल खाने आते हैं यहाँ पे. अच्छा. हमारा डुबकी लगाते हैं हम. सबसे पहले डुबकी लगाने के बाद हमारा कोई ब्रेकफास्ट नहीं होता, सिर्फ यहीं आते हैं. આ છે મંગેરામ કે દાલ છોલે કુલચે. છોલે કુલચે તો તમે બધી જગ્યાએ ખાધા જ હશે, પણ આ છે ને દાલ છોલે કુલચે છે. જે બેઝ બનાવેલો છે ને એ દાલનો છે, અને આ છે ને તડકા અમે લોકો મંગાવેલા છે, એટલે ઉપરથી છે ને તે બટરનો તડકો મારેલો છે. તમને નજીકથી હું ટેક્સચર બતાવું. આ રીતનું કંઈક ટેક્સચર રહેશે એનું. દાલ છે ને વધારે પડતી પીસેલી પણ નથી અને બહુ પેલું કરકરું દેખાતી હોય એવી પણ નથી. આ એક મિક્સ ટાઈપની છે. અંદર ડુંગળી નાખી છે અને આ કંઈક લાલ મરચાંનો કંઈક મસાલો જેવું બી કંઈક નાખ્યું છે. જે છે તે બેઝિક મસાલા છે. અહીંયા બધા લોકો ખાસ કરીને એક જ વસ્તુ ખાવા માટે આવે છે, એ છે દાલ છોલે. એ બી તડકાવાળા બહુ લિમિટેડ લોકો મંગાવે છે, કેમ કે અમુક લોકોને સ્પાઇસી ગમે, સ્પાઇસી ના ગમે. તો સૌથી પહેલાં અને હા, બીજી એક તમને ખાસિયત કહી દઉં. આ છોલે છે અને બીજું આ પાણી. ભાઈ આ ચા નથી, આ છે ને મૂંગ દાળનું પાણી છે. એકદમ વ્યવસ્થિત રીતે મસાલો નાખીને ઉકાળીને બનાવેલું છે. તો આપણે શરૂઆત કરીએ મૂંગ દાળના પાણીથી. વાહ ભૈયા, થોડુંક મસાલાવાળું લાગશે. આખા જીરો નાખેલું છે, તડકો મારેલું જે આખા જીરું છે ને એ બહુ ગજબ લેવલનું લાગે છે. આ પાણી તો અહીંયા તમને કોમ્પ્લિમેન્ટરી આપે છે. હવે ટ્રાય કરીએ આપણે. ઉપરથી તમને દાળ દેખાતી હશે. ભાઈ બહુ જોરદાર, એકદમ બેઝિક ટેસ્ટ છે. 50 થી 60% ટેસ્ટ છે ને અહીંયા તમને લાગશે મૂંગ દાળનો તમને ટેસ્ટ લાગશે 50 થી 60%. અને બાકી જે મસાલા અને બટરનું જે આખું મિક્સર કર્યું છે એ બહુ જોરદાર. અને હવે ટ્રાય કરીએ આપણે કુલચાથી. એકદમ સોફ્ટ કુલચા છે, ગરમા ગરમ. અને આવી રીતે આપણે દાળના બેઝમાં લઈએ ને આ જ ડાયરેક્ટ ખવાય મને એવું લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં માંગેરામ જી કે સ્પેશિયલ દાલ છોલે કુલચે, એટલે કે દાલ છોલે પણ અહીંયા ખાવા માટે આવે છે. આ જગ્યા તો બોસ રિકમેન્ડ કરું છું. સવારે 8 વાગ્યાથી લઈને 1-2 વાગ્યા સુધી, જ્યાં સુધી મટીરિયલ હોય ત્યાં સુધી. પણ સવારે 8 વાગે ચાલુ થાય છે. ઘણા વિડીયોમાં મેં એવું પણ જોયું છે કે સવારે 6 વાગે ચાલુ થાય છે, પણ એ 6 વાગ્યાવાળો ટાઈમ એ લોકોએ બંધ કર્યો છે ને 8 વાગે ચાલુ થાય છે. સવારે 8 વાગે. અને ગમે ત્યારે આવશો ત્યારે આ ટાઈપની થોડી ભીડ તો રહેવાની જ છે. તો ભાઈ આ એક હરિદ્વારમાં રિકમેન્ડ કરું છું, મંગેરામ કે દાલ છોલે. એકદમ હેલ્ધીમાં હેલ્ધી ઓપ્શન છે. તડકો માર્યો છે એટલે બટરનો યુઝ થયો છે, બાકી એમાં બટરનો યુઝ બહુ ઓછો, તેલનો યુઝ બહુ જ ઓછો છે, નહીવત બરાબર છે એવું સમજી લો. તો હરિદ્વાર આવો ને તો આ જગ્યાએ ખાસ તમે કરજો. માંગેરામજી કે સ્પેશિયલ દાલ છોલે કુલચે, હાઈલી રિકમેન્ડ. સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અવેલેબલ છે. મે બી તમને આ જગ્યાએ અડધો કલાક જેવું વેઇટિંગ પણ મળી જશે. તો આ ટાઈમ લઈને જરૂરથી આ જગ્યાએ જજો. ફરીથી એકવાર હું તમને લોકેશન જણાવી દઉં. મંગેરામ છોલે કુલચે ગૂગલમાં એટલું લખશો એટલે આવી જશે પરફેક્ટ લોકેશન. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા પહેલવાનજી ખસ્તાવાલે. હા, ગૂગલમાં લખશો ને પહેલવાનજી ખસ્તાવાલે એટલે આવી જશે લોકેશન, જ્યાં ખસ્તા કચોરી અને બટાકાની સબ્જીનું જોરદાર કોમ્બિનેશન હતું. કચોરીમાં સ્ટ્રોંગ હિંગનો ટેસ્ટ અને સાથે નોર્મલ સ્પાઇસીસ વાળી બટાકાની સબ્જી. આ જે આખું પત્તામાં કોમ્બિનેશન હતું ને બહુ જોરદાર રીતે સર્વ થયું હતું. હા, તમે જુઓ છો ને પત્તામાં. હરિદ્વારમાં એવું છે ને કે ભાઈ સ્ટ્રીટ ફૂડ તમને પત્તામાં જ જોવા મળશે ખાસ કરીને. અને પહેલવાનજી કી કચોરી છે. કચોરી એટલે અહીંયા સર્વ કરવામાં આવે છે સબ્જી કચોરી. તો પહેલવાનજીની સબ્જી કચોરી છે. અહીંયા હાફ પ્લેટ પણ આપવામાં આવે છે. હાફ પ્લેટ 30 રૂપિયા છે અને ફૂલ પ્લેટ છે. મારા હાથમાં ફૂલ પ્લેટ છે. 2 જણ વચ્ચે એક મંગાવજો, બહુ હેવી છે, કેમ કે અંદર આ રીતનું બટાકાનું શાક ને એવું બી નાખવામાં આવે છે. આ તમને દેખાતું હશે, બટાકાનું શાક, રસો, ડુંગળી અને આ કંઈક મરચાં જેવું છે, તળેલા મરચાં જેવું છે. આનો બી ટેસ્ટ સારો એવો અંદર મિક્સ થઈ જશે. તો વ્યવસ્થિત પહેલાં આપણે થોડુંક મિક્સ કરીએ સાઈડ પરથી સબ્જી કચોરી. અને હવે આપણે આની અંદર છે ને એકદમ સ્ટ્રોંગ હિંગનો તમને ટેસ્ટ લાગે. ખસ્તા કચોરીની અંદર હિંગનો જે યુઝ થયો છે ને ભાઈ, તમને 20-30% તો એવું લાગશે કે આપણે આમ હિંગવાળી કંઈક સ્ટ્રોંગ વસ્તુ ખાઈએ છીએ. પણ એમની સબ્જી બરાબર છે, ઓકે કહેવાય. એટલે કચોરીના ટેસ્ટની સાથે મેચ થઈ જાય છે ટોટલી.
આમાં કોઈ હેવી મસાલાવાળું એડ કર્યું એવું બધું કંઈ નથી, એકદમ નોર્મલ જ છે. હરિદ્વારના જેટલા બી સ્ટ્રીટ ફૂડ છે ને એમાં તમને કંઈક વધારે મસાલાવાળું ને એ બધું નહીં લાગે, બહુ નોર્મલ લાગશે. નાના છોકરાઓ બી ખાઈ શકશે, ઉંમરવાળા બી ખાઈ શકશે, એ રીતનું છે. તો સબ્જી કચોરીની આ પ્લેટ તમે જુઓ, આ રીતે પત્તામાં સર્વ કરવામાં આવે છે. અહીંયા ઘણા બધા લોકો ખાલી પાર્સલ જ લઈ જાય છે. સ્પેશિયલ રિક્ષા લઈને આવે કે ભાઈ અમારી 10 પાર્સલ, 15 પાર્સલ, 20 પાર્સલ એવું કરીને પાર્સલ જ સીધી હોટલ પર કાં તો ધર્મશાળામાં લઈ જાય છે. સબ્જી કચોરી બી કહી શકો. તો હરિદ્વારમાં એક પ્લેસ બી રિકમેન્ડ છે, એ તમને સારું એવું ખાવા માટે મળી જશે, વેલ્યુ ફોર મની કહી શકો. ફરીથી ગૂગલ પર તમે એવું લખશો પહેલવાનજી ખસ્તાવાલે એટલે આવી જશે લોકેશન. હરિદ્વારમાં આ બધી જૂની અને જાણીતી લોકેશન છે જે ત્યાં લોકલ લોકો પણ એ લોકો ખાવાનું પ્રિફર કરે છે. ત્યાર પછી અમે લોકો પહોંચી ગયા હતા પંડિતજી પુરીવાલે, કુશા ઘાટ પાસે. મને ખબર છે લોકેશનમાં થોડું અઘરું પડશે કેમ કે હરિદ્વારની જે બધી ગલીઓ છે ને બજારની એ બહુ સાંકડી છે, એટલે ડાયરેક્ટ હું તમને ગૂગલ લોકેશન આપું છું જેથી તમે સર્ચ કરીને ઇઝીલી જઈ શકો. આ જગ્યાએ એટલે કે પંડિતજી પુરીવાલે ત્યાં 3 સબ્જી અને 4 પૂરીનો એક કોમ્બો આવે છે. અહીંયા બેસવા માટે પણ બહુ સારી એવી વ્યવસ્થા છે. આ જગ્યાએ તમને કોડુની ચટણી, એ લોકો સીતાફળની ચટણી કહે છે પણ એકચ્યુઅલમાં કોડું છે. હા, થોડીક સ્વીટ હશે આ ચટણી અને કંઈક ઓથેન્ટિક વસ્તુ પણ તમને ફીલ કરાવશે. આ પૂરી સબ્જી એટલા નોર્મલ છે કે તમે ડેલી ખાશો ને તો પણ તમને મજા આવશે. પંડિતજી પુરીવાલે ત્યાં આવ્યા છે. અહીંયા તમે જુઓ આવી રીતે પૂરી આપવામાં આવે છે, પત્તામાં જ પૂરી હોય છે, એકદમ ગરમા ગરમ હોય છે. અને અમે 2 પ્લેટ મંગાવ્યું છે એટલે ટોટલ 2 સબ્જી આપવામાં આવે છે. એક આ બટાકાની જે રસાવાળી સબ્જી છે એ, પછી આ સીતાફળની ચટણી કહેવાય છે, સીતાફળની ચટણી, ને બીજી બટાકાની સૂકી ભાજી જેવું હોય છે. આ બંને મિક્સ કરીને ખાવાનું હોય છે. અને બીજું છે આ બટાકાની રસાવાળી સબ્જી. આટલી વસ્તુ મંગાવી છે. ઓકે, અને બુંદી રાયતા, યસ, અને બીજું આ છે બુંદી રાયતા. તો ભાઈ અહીંયા બેસવાની સ્પેસ તમે જોશો ને તો બહુ લાર્જ એરિયામાં સિટિંગ છે, એટલે ગમે તેટલી ભીડ હશે ને તો એ નંબર તો તમારો લાગી જ જશે. હરિદ્વારમાં આ કુશા ઘાટ કહેવાય છે. કુશા ઘાટ પાસે પંડિતજી પુરીવાલે સર્ચ કરશો તો એ મળી જશે. સીતાફળની ચટણી છે તો થોડીક સીતાફળની ચટણી લઈશું અને આવી રીતે એક બટાકાની સૂકી ભાજી. વાહ ભાઈ વાહ, એકદમ સ્વીટ છે ચટણી, બહુ ટેસ્ટી છે. અને બટાકાની સૂકી ભાજી છે ને એ બહુ જોરદાર છે. પૈસા વસૂલ. આપણે છાશ પીએ ત્યાં છાશ કહીએ રગડાવાળી, જ્યારે એ લોકો અહીંયા બુંદી રાયતા પીવાનું પ્રિફર કરે છે. ચાલુ જ હોય છે, લંચ માટે ચાલુ હોય, ડિનર માટે ચાલુ હોય. અને લાસ્ટમાં અત્યાર સુધીમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ પંજાબી ફૂડ મેં ખાધું હોય ને તો એ આ જગ્યાએ છે, એ છે હોશિયારપુરી. હા, હોશિયારપુરી રેસ્ટોરન્ટનું પનીર બટર મસાલા અને દાલ મખની જે લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે, જે લોકો દિલ્હીની એ બાજુથી હોય છે ને, જે હરિદ્વાર એ લોકો દર 1-2 મહિને આવતા હોય છે, એ લોકો પણ આ જગ્યાએ ખાવાનું પ્રિફર કરે છે. ખાસ તો આ જગ્યાએ તમે પનીર બટર મસાલા ટ્રાય કરજો અને દાલ મખની બહુ જ ગજબનો ટેસ્ટ છે. ગુજરાતમાં તો મને આ ટાઈપનો પંજાબીનો ટેસ્ટ કોઈ જગ્યાએ મળ્યો નથી, પણ હરિદ્વારમાં મને આ જગ્યાએ હોશિયારપુરી રેસ્ટોરન્ટમાં મળ્યો છે. બહુ જોરદાર રીતે સર્વ કરે છે, એમની સર્વિસ પણ બહુ વ્યવસ્થિત છે. હા, થોડું કોસ્ટલી છે પણ એ પૈસા વસૂલ તમે કહી શકો. આ જગ્યા તો મારા તરફથી બધા લોકોને હાઈલી રિકમેન્ડેડ કરું છું. ફરીથી નામ છે હોશિયારપુરી રેસ્ટોરન્ટ હરિદ્વાર. તો આજે આખો વિડીયો હતો તે બધા લોકોને કામ લાગશે કેમ કે આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે તમે ગંગા સ્નાન માટે, ગંગા આરતી માટે હરિદ્વાર જશો ત્યારે આ બહુ જ કામનો વિડીયો છે. આવી રીતે અલગ અલગ યાત્રાધામની સિરીઝ જોવા માંગતા હોય તો નીચે તમે સજેશન પણ આપતા રહેજો, આપણે એ વિડીયો પણ બનાવીશ. ચલો બધાને હર હર ગંગે.